જો ગાઈસ શૂટિંગ ચાલી રહ્યું છે મજબૂત, બહુ મજા આવી રહી છે. રાજ થોડા આમ રે ચાલુ. તારા મનમાં તારા મા બાપ માટે આટલું પ્રેમ ઉડાડજો મૂકો એટલે પછી. હલો ફ્રેન્ડ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલ બીજું. શું વાગે? શું વાર કોફી કા કોપી કરો બરાબરી નહીં. બસ શૂટિંગ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છીએ. હવે થશે, હજુ થોડી વાર લાગશે. જવાનું ક્યાં અનાથ આશ્રમમાં મૂકવા. કોને મૂકવા સામે બેઠા તો દાદા એ દાદાના કપડા દેજે જો ગાઈસ કાકા સિક્યુરિટી બેઠા છે અને અમારા રોહિતભાઈ આવી ગયા છે. ગુડ મોર્નિંગ ઓહો, બીજું કઈ? બસ શૂટિંગ ચાલુ हो रहा है अभी हमारे न्यू 70 प्रो में. બરાબર. અમારા સાઉથ આફ્રિકાથી ફરમાઈશ આવી હોય ત્યારે, કોબરા ગેંગ આવી હોય ત્યારે, ભરત ત્યાંથી કોબરા ગેંગ આવી. જ્યાં રોહિત જીમ કરે ત્યાં રોહિતના એક્સપ્રેશન કેવા થતા હોય વર્કઆઉટ કરતા? હસવાનું બદલ ના થાય 1.5 મહિના સુધી જો કોઈ જોવે તેને સિંગર ચાલુ જ છે. રોહિત નું મોટું કેવું થાય ખબર? જેમ પેલા એસબી હિન્દુસ્તાનીમાં નહીં ઘૂમતાજીના કાતરવા એના જેવું મોટું થાય. એના બધું આમનું રહે લે હવે નહીં લઈ જા. મને ખબર. સિક્યુરિટી શું કરો? તમે આપણી લો પેલા ચાલુ કરો. ચિત્રો પાછું કર લે. એ રોહિત આજા. એવું લાગવું જોઈએ ને કે ઘરની બહાર કોઈક જુઓ છે, તું ઈચકાતી ને તું યાર એટલું તો તારામાં બુદ્ધિ હોવી જોઈએ કે નહીં? મેઘલ આખો દિવસ મને હેરાન કરી. બાકા ચીકી હો. અમારા કડી ગેમ થી કોબરા ગેંગ. બધા કોબરા જેવા જ લાગે પણ. મારી કોબરા ગેંગ. થોડોક રાખેના મા બાપને ગરડા કરવા મૂકવા જાય છે. બસ ગાઈસ શૂટિંગ ચાલી રહ્યું છે અંદર, અને હું ને ભરતભાઈ બે બહાર બેઠા છે, અને અંદર એક્ટિંગ ચાલી રહી છે બહુ મજબૂત. તો વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના ગાઈસ આપણે મોઢે હું ચોટાડ્યું? આનંદ પૂનમ બેન ને બંને. અને ઓલો બ્લેક કલર નો મારો પડ્યો અંદર ઢૂંઢ. આ માઈન ઉભા રહી જજો ને કિશન ડાયરેક્ટ તું હવે માર દેજો. મા બાપ ને મૂકી દોશો. હા, રાત ક્યાં જઈશ? તને જોઈને દિલ મારું ડોલે કે પાંજરામ પોપટ બોલે, સૂતી ગયો સા બે હું બોલે. તને જોઈને દિલ મારું ડોલે. મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી હે નરાધમ. મા બાપ થી મોટું ક્યાં મૂકવા જાય તમને પપ્પા? અમને ફ્લેટમાં મૂકવા જાય. જો ગાઈસ શૂટિંગ ચાલુ થઈ ગયું છે. અમારા કરી ગેંગ થી કોબરા ગેંગ આવી ગઈ છે. બોલો
બોલ. હેલો ગાઈસ, હાય. તો ગુજરાતી નહીં હતી, મેં તો હિન્દી. બોલો. કિશન અમને છે ને ઘરમાં મૂકવા આવે છે, પણ હવે અમારી મા બાપની એક ડિમાન્ડ છે કે પહેલાં અહીંયા દાળ ભાત ખવડાવી દે તો સારું. રાજ, અહીંયા ઓર્ડર તમારા હોને વાલી ઘરવાળીને શું કહેવું હોય ફ્યુચર વાઇફ માટે? નામ નહીં લેવું, હા નામ તો નથી લેવાનું. પણ ફ્યુચર વાઇફ આપ. સોચ કે બતા. ફ્યુચર વાઇફ ને એટલું જ કેવું છે, સારું હે ને હું સાવ છોકરા પેદા ના કરાય, છોકરી કરાય. દીકરો વાઇફ સુધી, દીકરી લાઈફ સુધી. તો ભગવાનને જે હાલો એ આવશે ને. બોલ. દીકરો વાઇફ સુધી ને દીકરી Life. એટલે દીકરા પેદા નહીં કરવાનું, દીકરી જ કરવાનું. વાહ. આપણે શું કરવાનું? તાલિયા. તાલિયા બજે. આપણે શું કરવાનું? બોય કે ગર્લ? दोनों. છોકરો કે છોકરી दोनों. દોનો. આ તો હું તો ક્રિકેટ પેલા પર ટીમ રહેશે, કારણ કે બનાવવાનો. અમને જ મેકો આવે છે. સાચી વાત હે. એટલે કહેતા નહીં જैसी करनी वैसी भरनी. नहीं वैसी. अभी हमको रखने के लिए જસ્ટ आ रहे એક્ટ. हाँ, ये तो खाली एक्टिंग चल रही है. रियल में ऐसी नहीं, रियल में तो बहुत अच्छी है वो. તો ગાઈસ તમે કોમેન્ટ કરજો અમારા રાજભાઈનો ફ્યુચર વાઇફ કેવી મળશે. હું તો ચાહું છું સારી જ છે, કે ફ્યુચર વાઇફ સારી જ છે. સારી જ છે બરાબર. તમારે કઈ કહેવું? ना बस चैनल लाइक करो. તમારે કઈ કહેવું છે? મારી ફ્યુચર વાઇફ કેવી હશે? કોણ છે? પૂછું ગાઈસ. કરણની વાઈફ આ મમ્મીને મોકલું. મોકલી દો. હેન્ડલ ઓ ના કહેવાય, સસ્તે નહીં મિલતા હોય. દે પૂછે કોણ? વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના હતા. મમ્મીના મમ્મી તો હોઈ ગયા અને આ હોઈ ગયા બરાબર. હા બાપરે. ફાઇનલી ગાઈસ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા છે. અમારા પૂનમબેન મૂકવાના છે અહીંયા બસ. અને આ મૂકવા આવ્યા છે એમના છોકરાઓ છોકરાઓ. બરાબર. બરાબર. વૃદ્ધાશ્રમ તમને બતાવું બહાર જઈને બરાબર. તો વૃદ્ધાશ્રમમાં 2 જણા મૂકવા આવી ગયા છે એમના મા બાપને. ખબર હે? કોણ આવે? બતાવો ભાઈ, હા? બોલી બાજુમાં. એ એમને બતાવો હમણાં અહીંયા. હે તારા બોલેલા એ બોલ હજુ યાદ છે. હા જો આમને મૂકવા આવ્યા. આજ મારું ઘર રાહેલબા વૃદ્ધાશ્રમ. બરાબર. આજથી આજ તારું, તારે એકલાનું નહીં, 2 જણા. અરે વૃદ્ધાશ્રમમાં ભાઈ એન્ટ્રી થઈ રહી છે અમારા 2 કપાતર. બસ ગાઈસ અમારું વૃદ્ધાશ્રમમાં શૂટિંગ પતી ગયું છે અને આમને મૂકીને જવાના છે. ગાઈસ તમે જોયો હવે અહીંયા રહેવાનું હોય ને કે આવવાનું હોય. મારું ઘર અને અમારા આ ભાઈને મૂકી જવાના બરાબર. આને વૃદ્ધાશ્રમ રાખો છું ભાઈ. એવું એમ
અને ગાઈસ એ અમારા અમે જે જગ્યાએ આ જગ્યાએ જય માતાજી મિત્રો, હું છું પ્રકાશ સોલંકી અને મારા ખાસ જીગરજાન દોસ્ત એવા સાહિલભાઈ, જેમનું મોટી આગળમાં સરસ મજાનું સાઉન્ડ છે, જેનું નામ છે જય બાબારી સાઉન્ડ. તો મારા તમામ ચાહકોને દેવજી વિનંતી કે સાહિલભાઈનો કોન્ટેક્ટ અવશ્ય કરજો. તમારે તો અંદર રહેવાનું, ઉધ્રાસમાં તમને મૂકવા આવ્યા, તમે અહીંયા ઇકોમાં શું કરો છો? હા હા પેચા પોગાયા બી સાસુ બહુ. તો મને આજે યાદ આજે આ કઈ મસ્ત બે શબ્દ કે છે મારા માટે, ખાલી બે શબ્દ જ કહેજે મસ્ત. હું મારા માટે કે એ બી કરણ માટે ખાલી બે શબ્દ. બે મસ્ત શબ્દ का पता ना, खाली दो ही शब्द. આમ આમ ખુશ ખુશ થઈ જાઓ છો એવું કહીએ. तो क्या रे? ના ચાલે ભાઈ, આ એક્ટર ના ચાલે ભાઈ. मारा नहीं केવું તું ઈ તારા મારા. બોલો. તને બોલતા જ નહીં આવડતું. માં કેવું તું? કોઈ બીજા કોઈ માટે કે કંઈક બોલ લઈશ તો કંઈ થશે, નહીં બોલે તો કંઈ નહીં થાય. તો ગાઈસ આ એમ કે છે કે મારા વ્લોગ બનાવ ગાઈસ. હું જેને એના સામે કેમેરો લાવું તો આ કંઈ બોલતી જ નથી, બરાબર? એનો તારો ડાયલોગ બોલ દે. ચલ, શું ડાયલોગ હતો? ચલ, તું જે શૂટિંગમાં ડાયલોગ બોલી એ બોલ દે. ચલ. ના ચાલે ભાઈ, ના ચાલે. આપણે એન્ટરટેનમેન્ટમાં બરોબર છે, हमारे गुजरात में क्या बढ़ गया? કરે નિભાવું કોણ તો કે ભાવ. હર જગહ ભાવ ભાવ જ છે. તારો લઈ યાર. જો ગાઈસ શૂટિંગનો સેટઅપ થઈ રહ્યો છે. અમારા પ્રકાશભાઈ ને કિશનભાઈ બે કરી રહ્યા છે અને હવે બેઠા છે અને બા એ વાહ વાહ જતો રે આમ પાછળ. હવે આભાર. હા કાક હું મારા વચ્ચે સીન રાખજો. આમ કઈ આમ ઉડાડીને પગે લાગું ને આમ, બરાબર? એ રીતે બેન આમ આશીર્વાદ મેળજો. રોઈ જાય નીચે મારો સીન પેલા ઉડાડવા વાળો આમના ઉપર ફૂલ ઉડાડવા વાળો સીન તું એક આજે ઉડાડ નાખજે. તારા જે કોઈક માણસ હું મરી એટલે જ જવાનો. નહોતી હસી. મને ખબર હતી. હા. તારા જે માણસ મરી જવાના હોય છે. ચાલો થોડોક ચાલો રિક્ષા ગેર બદલવાનું ભૂલી જવાનું. એટલે આમ રાખવા ગમે છે આમ આમ તમે એને આગળ આવો થોડો, પાછળ રહો એને થોડોક બહાર નીકળો. સેટ.